बाद सिविल होस्पिटल में सुरक्षा વધારવામાં આવી છે। તમામ જગ્યાએ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટીન બંધ કરવામાં આવી છે। રાત્રે પીજી હોસ્પિટલ પાસે પોલીસની સી ટીમ ઉપસ્થિત રહેશે। સિવિલ હોસ્પિટલમાં પણ તકેદારી અને સેફટી માટે ઘણા બધા સ્ટેપ્સ છેલ્લા 2-3 દિવસમાં લેવામાં આવે છે। આમ ઘણા સમયથી એના માટે જે એવી હંમેશા કોશિશ રહી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફિમેલ, એ ક્લાસ 4 આયા બેન હોય કે નર્સ બેન હોય કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે ફિમેલ ફેકલ્ટી હોય, દરેક વ્યક્તિને વર્ક પ્લેસ પર સેફટી ફીલ થાય એવી હંમેશા એડમિનિસ્ટ્રેશનની ઈચ્છા રહેલી છે। અને એના ભાગરૂપે જોવા જઈશું તો મેં હોસ્પિટલ 110 એકરમાં ફેલાયેલું છે, જેમાં અમુક એરિયા અમે આઈડેન્ટિફાઈ કર્યા કે આ થોડા હાઈ રિસ્ક ઝોન છે, જ્યાં છેડતી થવાના અથવા એને તકલીફ થવાના સંભાવના રહેલી છે। તો એવી બધી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને સિવિલનો દરેક કોર્નર વ્યવસ્થિત રીતે લાઇટથી ઇલ્યુમિનેટ થાય એની તાકીદે વ્યવસ્થા કરી। બીજે મેડિકલ કોલેજથી માંડી અને ટીબી સુધીનો જે રોડ છે, અને એમાંય ખાસ કરીને ટ્રોમા સેન્ટર, જે જૂનું ટ્રોમા સેન્ટર છે એની સામે એક અમારી કેન્ટીન હતી, ત્યાં આગળ ઘણા બધા અસામાજિક તત્વો બેસી રહેતા, પોલીસના પેટ્રોલિંગમાં એમને ભગાડી દે પણ વળી પાછા ફરી આવી જતા। એ કેન્ટીન અમે સદંતર બંધ કરી અને એને લોક કરી દીધી છે। જૂના ટ્રોમા સેન્ટરની સામે કેન્ટીન હતી, એની બાજુના એરિયામાં એક પોલીસ ચોકી ત્યાં તાત્કાલિક ધોરણે શિફ્ટ કરી દેવામાં આવી છે। અને જે પેટ્રોલિંગના જે રાઉન્ડ છે, લોકલ પીઆઈ સાહેબની મદદથી એ રાઉન્ડની ફ્રિકવન્સી ખૂબ વધારી દીધી છે અને એ ત્યાં પોલીસ ચોકી શિફ્ટ કરી એટલે હંમેશા કોઈના કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી વ્યક્તિ ત્યાં અવેલેબલ રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। એની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી 10 ગાર્ડને અલગ કરવામાં આવ્યા છે। એ પણ એ જ જગ્યામાં એ બી બ્લોકવાળો જે એરિયા છે ત્યાં કોર્નર પર આપ જોશો તો વ્યવસ્થા કરી છે, ત્યાં લોકોએ બેસશે અને રાઉન્ડ ધ ક્લોક એમ કહીશું ને કે ચાલતા પેટ્રોલિંગ કરશે અને એ પેટ્રોલિંગ એનું આખા સિવિલ હોસ્પિટલ કેમ્પસને કવર કરશે। જુદા 2 રૂટ ડિસાઇડ કરવામાં આવ્યા છે। તો આ તરફ મોરબીના તબીબોએ પણ રવિવારે